તો તમે જુઓ છો કે આપણે એકદમ સારા એવા ક્રિસ્પી અને ગરમા ગરમ વડાપાવ ઢોકળા બની અને તૈયાર છે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાવ ઢોકળાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. વડાપાવ ઢોકળા બનાવવા માટે મેં 3 વાટકી રવો લીધેલો છે. તે ઝીણો રવો લીધેલો છે. 3 વાટકી રવો અને 1 વાટકી મેં ખાટું દહીં લીધેલું છે. તો આપણે 3 વાટકી રવા સામે 1 વાટકી ખાટા દહીંનો ઉપયોગ કરશું. આ રવાને તમે વધારે કે ઓછો કરી શકો છો. અને દહીં આપણે ખાટું લેવાનું છે. જો દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ સારા એવા બનશે. રવાને આપણે એક બાઉલમાં એડ કરી અને મિક્સ કરી લેશું. તો આપણે આ દહીંને એડ કરી દેશું. તો આપણે આ વિસ્કરની મદદથી તેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું. તો આપણે આ 1 વાટકી પાણી લીધું છે, તેને આપણે એડ કરી દેશું. ત્યાર પછી આપણે વધારે જરૂર પડશે તો એડ કરશું. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું. તમે જુઓ છો કે આપણે દહીં અને પાણી એડ કરી અને આ રીતનું મિક્સ કરી લીધું છે. તો રવાના બેટરને અત્યારે આપણે આટલું જ થીક રાખવાનું છે. બહુ વધારે એકદમ સાવ પતલું નથી કરવાનું. અને 10 મિનિટ તેને આપણે રેસ્ટ આપી દેશું. અને 10 મિનિટમાં બેટર આપણું સેટ થઈ જાય ત્યાર પછી જરૂર પડશે તો 2 થી 3 ચમચી પાણીનો ઉપયોગ આપણે કરશું. તો આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. બેટર સેટ થાય ત્યાં સુધીમાં આપણે બટેકાની ટિક્કી બનાવી લેશું. એમાં 2 ચમચી સિંગના દાણા લીધેલા છે, 2 ચમચી સફેદ તલ લીધેલા છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે. તો આ ત્રણેયને મિક્સ કરી અને આપણે તેને મિક્સરમાં પીસી લેશું. તો આ ત્રણેય વસ્તુને આપણે પહેલાં પીસી અને તૈયાર કરી લેશું. આપણે સિંગદાણા, તલ અને લાલ મરચું પાવડર પીસી અને તૈયાર કરી લીધું છે. તો આ રીતનું દરદરું પીસી અને તૈયાર કરી લેવાનું. બટેકાની ટિક્કી બનાવવા માટે 2 બટેકા મેં બાફી અને લીધા છે. તો તેને આપણે મેશ કરી દેશું. તો આ બટેકાને આપણે મેશ કરી લેશું. મેશ કરી અને તેનો આપણે વઘાર કરી લેશું. તો વઘાર માટે આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ લીધેલી છે, તેને એડ કરી દેશું. 1 ચપટી હિંગ, 1 ચમચી આદું મરચું લસણની પેસ્ટ. તો પેસ્ટને આપણે 1 મિનિટ માટે પહેલાં સાતળી લેશું. લીમડાના પાન, 1 નાની અડધી ચમચી હળદર પાવડર, ચમચી ધાણા જીરું પાવડર. તો આ મસાલાને પહેલાં આપણે સારી રીતે સાતળી લેશું. 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે. તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. મસાલા આપણા સારી રીતે સતળાઈ ગયા છે તો તેમાં આપણે બટેકાને એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સિંગદાણા, તલ અને મરચું પીસેલું તેને એડ કરી દેશું. લીલા ધાણા તે મિક્સ કરી દેશું. ટોપરાનું ખમણ એડ કરશું. અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી ખાંડ. બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણે ગેસને બંધ કરી દેશું. મસાલાને આપણે 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા દેશું. ત્યાર પછી તેની આપણે ટિક્કી બનાવી અને તૈયાર કરી લેશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટરને ચેક કરી લેશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 2 ચમચી તેલ એડ કરશું. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલા પાણીની જરૂર છે. તો આપણે તેટલું જ પાણી એડ કરશું. આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તેમાં આપણે ઈનો એડ કરી દેશું. ઈનો લીધેલો છે તો તેની જગ્યાએ તમે સોડાનો ઉપયોગ કરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે 1 ચમચી જેટલા પાણીને ઉપરથી એડ કરશું. તો બેટર આપણું એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગયું છે.
તો મેં આ 4 વાટકા લીધેલા છે, તેલ લગાવી અને તૈયાર કરી લીધા છે. આ રીતે આપણે વાટકામાં ઢોકળા બનાવશું. તો તેની જગ્યાએ તમે ઇડલીનું મોલ્ડ હોય તો તેમાં પણ તમે ઢોકળા બનાવી શકો છો. વડાપાવ ઢોકળા એકદમ સારા મોટા બને તેના માટે મેં આ વાટકાનો ઉપયોગ કરેલો છે. તો આપણે પહેલાં જ સ્ટીમરને ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે આ વાટકાને તેમાં રાખી દેશું અને તેને આપણે આ રીતે ઢાંકી હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને આપણે 10 થી 12 મિનિટ માટે આપણે તેને કૂક થવા દેશું. તો મસાલો તૈયાર છે. તો તેની આપણે પહેલાં ટીકી બનાવી અને તૈયાર કરી લેશું. આ રીતની ટીકીને ગોળ બનાવી લેશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતની ટીકી બનાવી અને તૈયાર કરવાની છે. બધી જ ટીકીને પહેલાં આ રીતની બનાવી અને તૈયાર કરી લેશું. આપણે આ મસાલાની આ રીતની ટીકી બનાવી અને તૈયાર કરી લીધી છે. 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઢોકળાને ચેક કરી લેશું. જુઓ છો કે ઢોકળા એકદમ સારા એવા આપણા ફૂલી ગયા છે. જુઓ છો કે ચાકુ એકદમ ક્લીન આવે છે. ઢોકળા એકદમ સારા એવા ચડી ગયા છે. ગેસને આપણે બંધ કરી અને 5 થી 7 મિનિટ માટે આપણે ઢોકળાને ઠંડા થવા દેશું. એકદમ સરસ પરફેક્ટ રીતે બની ગયા છે. ઢોકળાને આપણે વચ્ચેથી કટિંગ કરી લેશું. તમે જુઓ છો કે ઢોકળાનું આપણે આ રીતે 2 ભાગમાં કટિંગ કરવાનું. તો આ ઢોકળાને આપણે આ જ રીતે પહેલાં કટિંગ કરી લેશું. તમે જુઓ છો કે આપણે આ રીતના કટિંગ કરી લીધા છે. લીલી ચટણી આપણે પહેલાં બધા જ ઢોકળામાં ચટણી એડ કરી દેશું. રીતની ટીકી મૂકી દેશું. વડાપાવને શેકવા માટે અડધી ચમચી જેવા તેલનો ઉપયોગ કરશું. ગરમ થઈ ગઈ છે તો તેને આ રીતે આપણે શેકી લેશું. 1 થી 2 મિનિટ તેને શેકી લેશું. આ રીતે ઉપર નીચે પલટાવી અને શેકી લેશું. તમે જુઓ છો કે આપણા એકદમ સારા એવા વડાપાવ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો ગેસને આપણે બંધ કરી દેશું. વડાપાવ તો બધા લોકો ખાતા જ હશે, પણ આવા વડાપાવ ઢોકળા ક્યારેય નહીં ખાતા હોય તો આ યુનિક રેસીપી છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને તમે જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા વડાપાવ ઢોકળા આપણા એકદમ સારા એવા બની અને તૈયાર છે. તેને આપણે સર્વ કરી લેશું. અને વડાપાવ ઢોકળાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો. તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.